અરવલ્લીમાં મોટી કાર્યવાહી સામે આવી છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર અટકાવવા સ્ટેટ મોનિટરિંગ સેલ સતત સક્રિય બન્યું છે। મોડાસા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી ખાસ કાર્યકારી દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મેવાતી હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂથી ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં અંદાજિત ₹50,42,47,000 જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના પ્રયત્નો સામે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની કડક નજર યથાવત હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે।